તો શરીર નાશવંત છે. શિવજીએ સૂચન આપ્યું છે કે હે જીવ, હું પરણવા જાઉં છું, તું પરણવા જા, ગ્રસ્ત અપના, કઈ વાંધો નથી, પણ ખ્યાલ રાખજે, જો તું કામનાઓની અંદર આસક્ત થશે, આ શરીરની અંદર તારી આસક્તિ વધશે, તો તમારું જીવન બગડશે, કેમ કે શરીર નાશવંત છે. તો પ્રથમ સૂચન શિવજીએ આપ્યું કે શરીરમાં જીવ કેન્દ્રિત ના થાય, આત્મ તત્વમાં કેન્દ્રિત થાય. બીજી વાત, સંસારનો કોઈ પણ વર જ્યારે પરણવા જાય છે, એ એના હાથમાં ખડગ રાખે છે, તલવાર રાખે છે. શિવજી જ્યારે પરણવા જાય છે, શિવજી હાથની અંદર ત્રિશૂલ રાખે છે. આનો પણ બહુ અદ્ભુત અર્થ છે. શિવજી આ ત્રિશૂલ એટલે કે 3 પ્રકારના શૂલ, કામ, ક્રોધ અને લોભ, આ 3 શૂલ જીવનમાં જીવને ત્રાસ આપે છે. શિવજી કહે આ જે 3 પ્રકારના શૂલ છે, કામ, ક્રોધ, લોભ, શિવજીના હાથમાં ત્રિશૂલ લઈને જાય છે, અને એ ત્રિશૂલ પર શિવ કહે મારો કાબુ છે. ગમે ત્યારે શિવ આ ત્રિશૂલને ફેંકી શકે હાથમાંથી. શિવ એમ સૂચન આપે છે કે હે જીવ, કામ, ક્રોધ, લોભ રૂપી ત્રિશૂલને વશીભૂત ના થજો, એને કાબુમાં રાખજો. શિવ ત્રિશૂલને કાબુમાં રાખે છે. સંસારનો દુલ્હા પરણવા જાય, તલવાર રાખે, શિવ ત્રિશૂલ લઈને પણ દિવ્ય સૂચન આપે છે, હે જીવ, કામ, ક્રોધ, લોભને કાબુમાં રાખજે, એને વશીભૂત ન થજે, નહીંતર જીવન બગડશે. ત્રીજી વાત, સંસારનો કોઈ પણ દુલ્હા, કોઈ પણ વરરાજો પરણવા જાય તો એ અશ્વ પર અસવાર થાય છે, ઘોડાની સવારી કરે. શિવજી જ્યારે પરણવા જાય છે, શિવજી નંદીની સવારી કરે છે, શિવ નંદી પર અસવાર છે. ભારતીય સંસ્કૃતિની અંદર નંદી ધર્મનો પ્રતીક માનવામાં આવ્યો છે. નંદી ધર્મનો પ્રતીક છે. એટલે શિવજી કહે મારી સવારી જ ધર્મની છે. હે જીવ, તું પરણવા જા, પણ ખ્યાલ રાખજે, ધર્મનો ત્યાગ ના કરજે, ધર્મના આધીન જીવન જીવજે, સત્યનો ત્યાગ ના કરજે, અહિંસાનું પાલન કરજે, તો જીવન દિવ્ય બનશે. નંદીની સવારી એટલે કે ધર્મની સવારી. તો શિવ બહુ સુંદર સૂચન આપે છે કે શરીરમાં તમે કેન્દ્રિત ના થાઓ, આસક્ત ના થાઓ, કામ, ક્રોધ, લોભ રૂપી દુર્ગુણોને વશમાં રાખો, ધર્મની સવારી કરો, અર્થાત ધર્મનું જીવનમાં પાલન કરો, જીવન દિવ્ય બનશે. અને કામ, ક્રોધ અને લોભ, આ જે 3 દુર્ગુણ છે, એના પણ 3 કાલ છે. જેમ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ 3 કાળ છે, આ 3 દુર્ગુણના પણ કાલ છે. એમાં જે ક્રોધ છે એ ભૂતકાળ છે. કેમ કે ક્રોધ જીવને ત્યારે જ આવે છે જ્યારે ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી જાય, કોઈ બનાવ બની જાય, અને એનું જ્યારે ચિંતન કરે જીવ, તો એને ક્રોધ આવે છે. આ એમ કેમ બન્યું, આ એમ કેમ થયું, એટલે ઘટેલી ઘટના પર ક્રોધ આવે છે. એટલે ક્રોધનો કાલ કયો? ભૂતકાળ. કામનો કાલ વર્તમાન કાલ છે. કોઈ પણ કામના જ્યારે જાગૃત થાય છે, એ કામનાની માગણી વર્તમાન છે. મનુષ્યને કોઈ વસ્તુમાં આસક્તિ થાય તો એની ઈચ્છા થાય છે કે આ વસ્તુ મને હમણાં જ પ્રાપ્ત થાય, એવી ભાવના થાય છે.
એટલે કામનો જે કાલ છે એ કાલ વર્તમાનની માગણી કરે છે. હમણાં જ ભોગવવા આ વસ્તુ મને મળે, તરત જ મળે, એટલે કામના જે છે એ વર્તમાન કાલ છે. લોભ ભવિષ્ય કાલ છે. લોભ જીવ શું કામ કરે છે? ભવિષ્યના માટે. આજે એટલું ભેગું કરીશ તો ભવિષ્યમાં સુખ પામીશ, એવી એક ધારણા હોય જીવની. તો જ લોભ કરે, તો જ ભેગું કરે, તો જ સંગ્રહ કરે. નહીતર સંગ્રહનો કોઈ પ્રશ્ન નથી. કોઈ વસ્તુ સાથ જતી નથી. બધાને ખબર છે ખાલી હાથ જીવ આવે છે, ખાલી હાથ જવાના છે, છતાં ભવિષ્યના માટે જીવ લોભ કરે. તો અહંકાર એ ભૂતકાળ છે, કામ એ વર્તમાન કાળ છે, અને લોભ જે છે એ ભવિષ્યકાળ છે. જીવનમાં જો વિવેકથી, સત્સંગના માધ્યમથી જીવને જ્ઞાન થઈ જાય, સદબોધ થઈ જાય, અને આ ત્રણેય દુર્ગુણ જે છે જીવનમાં જે ત્રાસ આપે છે, આના જે કાલ પરિવર્તન આપણાથી થઈ જાય, કાલ પરિવર્તન કરી શકીએ આપણે, તો એ ત્રણેય દુર્ગુણ પર આપણી સાધનામાં કોઈ વિઘ્ન કરી શકે એમ નથી. થોડોક કાલનો ભેદ, કાલ પરિવર્તન કરવો છે, બીજું કાંઈ નથી કરવું. એટલે કે જે ક્રોધ ભૂતકાળ છે, ઘટેલી ઘટના પર જે ક્રોધ આવે છે, એને જો આપણે પરિવર્તિત કરીને અને વર્તમાનમાં લઈ આવીએ, વિચાર કરીએ કે જે ઘટના ઘટવાની હતી ઘટી ચૂકી છે. ઘટના ઘટી એટલે સમય નીકળી ગયો. હવે એનું ચિંતન કરીને પોતાના મનને તકલીફ આપવી, અંતઃકરણમાં એનું જ ખોટું ચિંતન કરવું, એનાથી કોઈ લાભ તો થાય નહીં. એની પર તમે ક્રોધ કરો તો બીજું, એટલે તમારી માનસિકતા બગડે, તમારી સ્થિતિ બગડે, અથવા તો ક્રોધમાં તમે કંઈક બીજું પાપ કરી જાઓ. એટલે વિવેકથી જો આપણે આ ભૂતકાળની ઘટનાને થોડું જતું કરી દઈએ અને વર્તમાનનું ચિંતન કરીએ કે જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, હવે હું શું કામ મારા હૈયાને બાળું? આનો શું અર્થ છે? એટલે આ ભૂતકાળની ઘટનાને, આ ક્રોધને, જે ભૂતકાળ છે એને વર્તમાન નજરથી આપણે, વર્તમાનની દૃષ્ટિએ જો આપણે જોવાની એવી કે એક દૃષ્ટિ બનાવીએ તો એ સહાયક બની શકે સાધનામાં. કામ વર્તમાન છે. એ વર્તમાન કામને આપણે ભૂતકાળમાં લઈ જઈએ, વિચાર કરીએ કે ભૂતકાળની અંદર આપણે જેટલી કામનાઓનો ભોગ કર્યો છે, જેટલા સાધનોનો ભોગ કર્યો છે, જેટલું સુખ આ ભૂતકાળની અંદર જન્મથી લઈને હમણાં સુધી આપણે ભોગવ્યું છે, આ આટલું સુખ ભોગવ્યા પછી પણ શું આ શરીર રહેશે? શું આ જીવન કાયમી છે? એટલે ભોગવાથી જો શાંતિ મળતી હોય તો હમણાં સુધી શાંતિ મળી જોઈતી હતી. હમણાં સુધી આપણે શાંત ક્યાં છીએ? ક્યાં સુખનો અનુભવ છે આપણા જીવનમાં? તો એ વર્તમાન કામનાઓને એમ વિચાર કરીને કે આ કામનાઓમાં કોઈ સુખ નથી, આટલું આપણે જન્મથી લઈને હમણાં સુધી સુખ ભોગવ્યું, એમાં કોઈ શાંતિ મળી નથી અને ભવિષ્યમાં પણ મળવાની નથી. એટલે કોઈ પણ કામનાને, કોઈ પણ સુખને વિવેકથી આપણે ભોગવીએ, વર્તમાનનું ચિંતન કરીએ, વર્તમાનમાં એવું કોઈ કર્મ ના કરીએ જેથી આપણું ભવિષ્ય બગડે, આપણું જીવન બગડે. એવી જો ભાવના હોય, એને થોડાક ભૂતકાળની દૃષ્ટિ રાખીએ આપણે એ વર્તમાનમાં, તો કોઈ પણ ભોગ આપણને દુઃખ ના આપી શકે. લોભ ભવિષ્યના માટે થાય છે. લોભ ભવિષ્યકાળ છે. એ ભવિષ્યકાળના લોભને જો આપણે થોડાક વર્તમાનમાં લઈએ આવીએ,
કે વર્તમાનમાં જે સમય આપણને પરમાત્માએ આપ્યો છે, વર્તમાનમાં આપણા જીવનને સુધારીએ. આપણે કાલ કોને જોયું છે? આવતો સમય કોને જોયો છે? ભવિષ્ય કોને જોયું છે? કોને ખબર છે કાલે શું થવાનું છે? કોને ખબર છે ભવિષ્યમાં શું થશે? એટલે એ ભવિષ્યના લોભને વર્તમાનમાં પરમાત્માએ જે સ્થિતિમાં જીવને મૂક્યા છે, પરમાત્માએ જે કંઈ અર્પિત કર્યું છે, એનો આપણે સદુપયોગ કરીએ. વર્તમાનને આપણે સાચા અર્થમાં જીવવાની કોશિશ કરીએ તો ભવિષ્ય આપમેળે જ આનંદદાયક બનશે. એટલે આરંભથી ભક્તિની બહુ જરૂર છે, આરંભથી સાધનાની જરૂર છે, આરંભથી જ સત્સંગની જરૂર છે. બાળપણથી બહુ સત્સંગ અને ચિંતનની જરૂર છે જીવનમાં. તો આ ત્રણેય જે દુર્ગુણ છે એ એમના કાલ પ્રમાણે આપણે જો કંઈક નક્કી કરી શકીએ અને વિવેકથી જીવન જીવવાની કોશિશ કરીએ તો જીવન દિવ્ય બનશે. શિવજી હાથમાં ત્રિશૂલ રાખે છે. શિવ સૂચન આપે છે, આ કામ ક્રોધ લોભ રૂપી ત્રિશૂલ જે જીવને સતાવે છે, આની પર મારો કાબુ છે. હું ગમે ત્યારે ત્રિશૂલને ફેંકી શકું, ગમે ત્યારે હાથમાં લઈ લઉં. શિવજી નંદી પર અસવાર છે, સૂચન આપે છે, મારી સવારી ધર્મની છે. શિવજી શરીરને તનને ભસ્મ લગાડે છે, જીવને કહે છે, હે જીવ શરીર નાશવંત છે, ખ્યાલ રાખજે. આ ભોગોમાં ના ફસાવજે પોતાના જીવનને, નહીતર છેલ્લે કંઈ હાથ નહીં લાગે. તો એવી રીતે શિવજીના જે ગણ છે એ શિવજીનો શૃંગાર કરે. દેવો તો પોતપોતાના શૃંગારમાં આનંદિત છે, શિવની કોઈને ચિંતા નથી. ગોસ્વામીજી થોડીક ચોપાઈમાં શિવજીના શૃંગારની ચર્ચા કરે છે. હું ગાઉં છું, તમે સાંભળો, પાછળથી બધા ગાઓ. શિવહી શંભુગન કરહી શિંગારા, જટા મુકુટ અહી મોર સંવારા. શિવહી શંભુગન કરહી શિંગારા. સબ ગાઈએ. શિવહી શંભુગન કરહી શિંગારા, જટા મુકુટ અહી મોર સંવારા. કુંડલ કંકન पहिरे ब्याला, तन विभूति पटके हरिछाला. कुंडल कंकन पहिरे ब्याला, तन विभूति पटके हरिछाला. तन विभूति पटके हरिछाला. विभूति पटके हरिछाला. ससिला लाट सुंदर सिर गंगा, नयन तीन उपबीत भुजंगा. ससिला लाट नयन तीन उपबीत भुजंगा. नयन तीन उपबीत भुजंगा. गरल कंठ युर नर सिर मा
અશિવ બેશ શિવધામ કૃપાલા. અશિવ બેશ શિવધામ કૃપાલા. શિવ બેશ શિવધામ કૃપાલા. શિવહિ શંભુગન કરહિ શિંગારા. જટા મુકુટ અહિ મોર સમારા. શિવહિ શંભુગન કરહિ શિંગારા. જટા મુકુટ અહિ મોર સવારા. જટા મુકુટ અહિ મોર સવારા. તો એવી રીતે શિવજીનો શૃંગાર થાય છે. જટાનો મુગુટ છે. મુગુટ મોર પણ સર્પનો છે. યજ્ઞોપવીતની જગ્યાએ પણ સર્પ લપેટ્યા છે. કટી ભાગમાં મર્યાદાના માટે માત્ર થોડોક મૃગચર્મ છે. એવી રીતે શિવજીનો શૃંગાર થયો. તનમાં ભસ્મ છે, હાથમાં ત્રિશૂલ છે. શિવજીને હવે નંદી પર બેસાડવાની તૈયારી થઈ. શિવજીના જે ગણો છે એ હવે શિવજીને નંદી પર બેસાડે, પણ વિચાર કરે કે જો ભગવાન નંદી પર બેસી જાય અને જાનમાં જ્યારે પરમાત્માની જાન એટલે પ્રસ્થાન કરે અને શિવજી નંદી પર બેઠા હોય તો અમે સેવક તો પાછળ પાછળ રહીશું, સ્વામીની સવારી આગળ રહેશે. અને અમે પાછળ રહીશું અને ભગવાનનું શિવજીનું જે મુખ છે એ તો સામે બાજુ રહેશે, આપણને ભગવાનના સામેથી દર્શન ન થાય. તો એટલે શું કર્યું? ભગવાન શિવને નંદી પર એમ ફેરવીને ઊંધા બેસાડ્યા છે. નંદી આગળ ને જાય અને ભગવાન શિવનું મુખ પાછળ ને એમ બેહાડ્યા છે. કેમ કે શિવગનો એમ વિચાર કરે કે આપણને પાછળથી ભગવાનના મુખ કમલના શિવજીના દર્શન થતા જાય. અને દેવો આ દૃશ્યને જુએ છે. હવે અહંકારી દેવોને એમ થયું કે આપણે જાનમાં તો જવું જ પડશે. કેમ કે સ્વાર્થ આપણું છે. શિવ પરણશે, એના ઘરે પુત્રનું જન્મ થાય, એ તારકાસુરને મારે તો આપણો જે દુઃખ છે, તારકાસુરનો ત્રાસ દૂર થાય, તો આપણે જવું તો ફરજિયાત પડશે. પણ આવા વરરાજાની જાનમાં જો આપણે જઈશું તો આનું તો કોઈ સન્માન ન કરે, કદાચ ભૂત પ્રેત આ પિશાચોની સાથે, પણ આપણું પણ કોઈ સન્માન નહીં કરશે ત્યાં. એટલે હવે શું કરવું? દેવોને હમણાંથી જ સન્માનની ભૂખ જાગી છે. અને જો આપણે જુદા જુદા થઈને કંઈક જાનમાં એમ કંઈક કોઈ ચાલીએ તો શિવને ખરાબ લાગે. અને શિવનો સ્વભાવ તો આ તો દેવો છે, શિવ તો મહાદેવ છે. કહી દે કે જાઓ મારે નથી પરણવું, તો અમારું પછી શું થશે તારકાસુરથી. એટલે હવે દેવો બહુ ચતુર છે. ચતુરાઈથી વિષ્ણુજીએ બધા દેવોને કીધું કે ભાઈ દેવો હવે તમે વિચાર કરો, જો આપણે ભેગા ચાલીશું એમ તો અપમાન થશે, અને જુદા પડીએ તો શિવરુષ્ટ થાય. એટલે હવે એની તો એવી બરાત બની ગઈ, જસ દુલ્હા તસ બની બરાતા. હવે આ ભૂત પ્રેતોની સાથે કેમ જવું? તો વિષ્ણુજીએ એક ચતુરાઈ કરી. બ્રહ્માજીને, બૃહસ્પતિજીને, ઇન્દ્રને, બધા દેવોને, જે પ્રમુખ દેવો છે એ લોકોને કહ્યું કે તમે એક કામ કરો, પોતપોતાના સમાજને
જુદા જુદા કરીને અને એમ એક એક સમાજ એમ જુદા જુદા કરીને તમે ચાલશો તો શિવજીને એમ થશે કે એ લોકોએ એક જાનમાં ચાલવાની જવાની એક સુંદર વ્યવસ્થા કરી છે, એટલે શિવજીને ખોટું નહીં લાગે. તો આપણે એમ જુદા જુદા સમાજના જુદા જુદા થઈ અને પછી આપણે નીકળીએ તો શિવને ખોટું ના લાગે અને આપણે ત્યાં પહોંચીએ હિમાચલને ત્યાં તો કંઈક કોઈ સન્માન કરે. આની સાથે તો કોઈ સન્માન કરશે નહીં. અને જ્યારે બધા દેવો, વિષ્ણુજીએ પોતાનું સમાજ જુદું કર્યું, બ્રહ્માજીએ પોતાનું સમાજ જુદું કર્યું, બૃહસ્પતિજી પોતાના સમાજની સાથે, ઇન્દ્ર પોતાનું સમાજ લઈને એમ જુદા જુદા એક ટોળકા બનાવીને અને દેવો હવે ચાલવાની તૈયારી કરે. અને શિવજી નંદી પર બેઠા બેઠા દૃશ્ય જુએ છે. શિવજીને ખબર છે, અંતર્યામી છે, ત્રિલોકીનાથ છે, એને કંઈ ખબર ના હોય. શિવજી જાણી ગયા કે દેવોને મારી સાથે ચાલતા હવે તકલીફ છે. સન્માનના ભૂખ્યા દેવો મારી સાથે ચાલવા તૈયાર નથી. શાયદ દેવોને એમ લાગતું હશે, શિવજીને એમ થયું કે એ લોકો વિચારતા હશે કે આપણું સમાજ મોટું છે અને આની પાસે તો આ થોડાક ગનો છે શિવ પાસે, એને ખબર નથી. શિવજીએ શું યુક્તિ કરી? નંદી, ભૃંગી આદિ પોતાના બધા ગણોને એકદમ કીધું, નંદી, ભૃંગી બધા ભેગા થાવ. બધા હાથ જોડીને પ્રભુ પાસે ઊભા થયા. પ્રભુ શું આજ્ઞા છે? શિવજી કહે, આ દેવોને થોડોક પેટે પીડ છે, ત્રાસ છે, એટલે તમે એમ કરો, આપણા સમાજની આપણે થોડુંક કંઈક આમંત્રણ બધાને આપીએ તો આપણું સમાજ પણ કંઈક દેખાય એ લોકોની અંદર. એ લોકો તો જુદા જુદા પડી ગયા સન્માનના ભૂખના લીધે. તો તમે એમ કરો, અમારો તો વાસ જ શમશાનમાં રહે, એટલે તમે બધા એમ કરો, બધા શમશાનોની અંદર જઈને બધી જગ્યાએ જઈને જેટલા ભૂત પ્રેત પિશાચ આદિ મારા ગનો છે બધાને જ નિમંત્રણ આપી આવો કે માલિકની શાદી છે, માલિકનું લગ્ન થાય છે, માલિકની જાનમાં બધાને જવું છે, એવી રીતે બધાને નિમંત્રણ આપો. અને શિવજીના ગન દોડ્યા છે ચારે બાજુ. બધા શમશાનોની અંદર ભૂત પ્રેત પિશાચ બધાને નિમંત્રણ જ્યારે આપ્યું, શિવજીની જાનમાં જવા એકદમ ભૂત પ્રેત પિશાચાના ટોળકા એકદમ દોડી દોડી આવે છે. એટલું મોટું સમાજ ભેગું થયું, હર હર મહાદેવના એકદમ જયઘોષ કરે છે. એમ ભૂત પ્રેત પિશાચ ગોસ્વામીજી કહે છે કે એવી રીતમાં એકદમ બધા ઉપસ્થિત થયા કે કોણ વર્ણન કરે. કોઈ ભૂત પ્રેત એવું છે કે એનું ધડ દેખાય છે પણ આ શીશ દેખાતો નથી, કોઈના શીશ દેખાય તો ધડ દેખાતું નથી, કોઈના હાથે નથી તો કોઈના 50 હાથ છે. એવી રીતે જુદા જુદા એકદમ ટોળકા ભૂત પ્રેત પિશાચોના હજારો ટોળકા એકદમ ભેગા થયા છે. ગોસ્વામીજી લખે છે, તન ખીન કો અતિ પીન પાવન કો પાવન ગતિ ધરે. તન ખીન કો અતિ પીન પાવન કો અપાવન ગતિ ધરે. ભૂષણ कराल कपाल कर सब सद्य सोनित तन भरे. भूषण कराल कपाल कर सब सद्य सोनित तन तन खीन को अति पीन पावन को पावन गति धरे. तन खीन को
એવી રીતે એકદમ હજારો હજારોની સંખ્યામાં ભૂત પ્રેત પિશાચ બધા ભેગા થયા છે. આવીને શિવજીના ચરણોમાં વારંવાર વંદન કરે છે, જય જયકાર કરે છે, હર હર મહાદેવનો જય ઘોષ કરે છે. અને મને તો એમ લાગે કે શિવજીના જાનમાં જવા હવે જુદા જુદા શમશાનોથી જે બધા ભૂત પ્રેત આવ્યા હતા એ માત્ર કોઈ ભારતથી થોડા આવ્યા હોય. આ ભરતખંડ જે છે એમાંથી થોડા આવ્યા હોય, કેમ કે શમશાન તો બધે જ હોય. ભારતમાં હોય, નેપાળમાં હોય, આફ્રિકામાં હોય, અમેરિકામાં હોય, ક્યાં નથી હોતા? તો શિવજીની બરાતમાં તો બધે જ કંઈક મંત્રણ મળ્યું. તો બધા એટલે રાષ્ટ્રોના આવ્યા હશે ને. જે ભારતના આવ્યા હશે તો એ હર હર મહાદેવ કહેતા હશે. જે અમેરિકા બાજુથી આવ્યા હશે એ હાય હાય કહેતા હશે. જેમ આજકાલ લોકોને હવે ટેવ પડી ગઈ, કોઈ એકબીજાની સાથે મળે તો કરે હાય. હવે રામ રામ, શ્યામ શ્યામ, જય શ્રી કૃષ્ણ, આ તો બધું થોડું ધીમે ધીમે જતું રહે છે. હવે નવી પેઢીએ તો કહે કે હાય ઓલા ભાઈ કેમ છો, હાય. તો અમુક જે ભારતના શમશાનોમાંથી આવ્યા હશે ભૂત પ્રેત એ તો હર હર મહાદેવ કહેતા હશે. આફ્રિકા બાજુવાળા જે છે એ તો તમને ખબર જ છે એ બાજુના હોય કેવા, મનુષ્યોએ કેવા હોય, પછી એ બાજુના ભૂત પ્રેત કેવા હશે આફ્રિકા બાજુના. તો એ હાય હાય કરતા હશે. એમ બહુ મોટું સમાજ ભેગું થયું છે. હવે તો વિષ્ણુ બ્રહ્મા આદિ દેવો વિચાર કરે કે જસ દુલ્હા તસ બરી બરાતા. હવે આપણી તો સંખ્યા આ ભૂત પ્રેતોની અંદર કંઈક દેખાતી જ નથી. અમે તો ખબર જ ના પડે દેવો ક્યાં છે. આટલા બધા ભૂત પ્રેત પિશાચ ભેગા થયા. અને શિવજી આનંદમાં છે. હાથમાં ડમરું છે, ત્રિશૂલ છે, નંદી પર ઊંધા એકદમ શિવજી બિરાજે છે. અને ભૂત પ્રેત પિશાચ જે છે એ બધા હવે નાચ ગાન કરે છે, વાજંત્ર વાગે છે અને એકદમ જાનનું પ્રસ્થાન થાય છે, જય જયકાર થાય છે. ચલી ભોલે કી બરતિયા હિમાચલ નગરી, ચલી ભોલે કી બરતિયા હિમાચલ નગરી, વો ચલી ભોલે કી બરતિયા હિમાચલ નગરી, ચલી ભોલે કી બરતિયા. બધા ગાઓ. હિમાચલ નગરી, 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 ચલી ભોલે કી બરતિયા 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 હિમાચલ નગરી, 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 હિમાચલ નગરી,
बरतिया हिमाचल नगरी चली भोले की बरतिया हिमाचल नगरी चली भोले की बरतिया हिमाचल नगरी चली भोले की बरतिया हिमाचल नगरी 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 चली भोले की बरतिया 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 हिमाचल नगरी हिमाचल नगरी हिमाचल नगरी हिमाचल नगरी શિવજીની એકદમ હવે જાન પ્રસ્થાન કરે છે અને હવે દેવોના માટે સૌથી મોટી સમસ્યા આ થઈ ગઈ કે કોઈ દેવને બ્રહ્માને વિષ્ણુને અથવા ઇન્દ્ર આદિને શિવજીની સાથે કોઈ મંત્રણા કરવી હોય કોઈ વિશે વ્યવસ્થા વિશે કે આખિર પરણવા જઈએ છીએ તો કેવી રીતે વર્તન કરવું શું કરવું સામે જઈને એ કંઈ ચર્ચા કરવી હોય અને શિવજીની પાસે આવી કોઈ વાત કરવી હોય તો સર્વપ્રથમ એ જે શિવજીના ભૂત પ્રેત ગણો છે એ કોઈ દેવને આગળ આવવા ના દે. કોઈ વિષ્ણુજી આવે અને કહે કે ભાઈ મારે કંઈક થોડું કામ છે, શિવજીની સાથે વાત કરવી છે, તો એ દેવ શિવજીના ગણો કે પહેલાં તમે અમને આ વસ્તુની જાણ કરાવો કે તમારે શું ચર્ચા કરવી છે. તો વિષ્ણુજી કહે ભાઈ મારે તો શિવનું કામ છે, એમની સાથે કંઈક વાત કરવી છે. તો એ ગણો કહે કે નહીં, પહેલાં અમને મળો, અમારી સાથે મંત્રણા કરો તો જ મળવા દઈએ, કેમ કે તમારા દેવોની આંખની શું ખબર, અમારા વરરાજાને કંઈ નજર લાગી જાય કોઈની તો. હવે એમાં નજર લાગવા જેવું હતું પણ શું બેચારામાં. પણ હવે સમસ્યા એ છે કે કોઈ પણ દેવોને સામે આવવા ના દે અને દેવોને બહુ તકલીફ. હવે ધીમે ધીમે જાન નીકળી છે, જય જયકાર થાય છે, આનંદ થાય છે, વાજંત્ર વાગે છે, નાચતા ગાતા બધા નીકળ્યા છે. હવે ધીમે ધીમે જાન હિમાચલની નગરીના નિકટ પહોંચી છે અને પેલી બાજુ હિમાચલે બહુ સુંદર અગવાહનીની એકદમ સુંદર સ્વાગતની તૈયારીઓ કરેલી. બધા મોટા મોટા માણસો હિમાચલ નગરીના એમના બધા કાર્યકરો એ બધા એકદમ સ્વાગતની તૈયારીમાં નગરને બહાર ઊભા છે. સૌ પ્રથમ જ્યારે હિમાચલની નગરીના નિકટ આ જાન પહોંચી, સૌથી આગળ વિષ્ણુજી પોતાના સમાજની સાથે હતા. બહુ દિવ્ય સ્વરૂપ છે પરમાત્મા વિષ્ણુનું, કોણ વર્ણન કરે.
દૂરથી હિમાચલ નગરીના જે માણસો ઊભા હતા, એ લોકોએ જ્યારે વિષ્ણુજીને દૂરથી જોયા, વિષ્ણુજીનું સુંદર સવારી જોઈ, તો એ લોકોને એમ થયું કે હો, અમને લાગે છે કે આ જ વરરાજા છે. પણ હવે સીધું તો ડાયરેક્ટ ના પૂછાય કે ભાઈ તમે જ વરરાજા છો, એવું તો ના કહેવાય, અવિવેક ગણાય. તો થોડુંક વિવેકથી કોઈ વડીલ એક એવો આવ્યો બાજુમાં આવીને, તો કે પ્રભુ ક્ષમા કરજો, એમ પૂછાય તો નહીં, પણ પ્રાર્થના કરું, તમે વરરાજા છો? વિષ્ણુજીને કીધું કે નહીં ભાઈ, તમે શું કહો છો, હું વરરાજા નથી, હું તો માત્ર એકદમ જાનમાં જનેતો છું, એકદમ જાનમાં આવ્યો છું. હા, હવે લોકોને એમ વિચાર થયો કે જે વરરાજાની જાનમાં જે બારાતી છે એ બધા આવા સુંદર છે, તો એ વરરાજો કેટલો સુંદર હશે. વિષ્ણુજી મનમાં વિચારવા લાગ્યા કે એ વરરાજાને જોઈ તમે કેટલા જીવતા રહેશો ને કેટલા મરી જશો, એ સવાલ છે, આવા તો દો. હવે વિષ્ણુજીની સવારી થોડીક આગળ વધી, પાછળથી બ્રહ્માજી પોતાના સમાજની સાથે હતા, સુંદર સ્વરૂપ છે. હવે તો લોકોને એમ થયું કે એ જ વરરાજા હશે. હવે કેમ કે વિષ્ણુજી આગળ હતા, તો વિષ્ણુજીને જ પૂછ્યું કે મહારાજ, હવે જ્યાં બીજી સવારી આવી સામેથી, એ વરરાજા છે? કે ના ના, એ વરરાજા નથી, એ તો આ વરરાજાની જાનમાં વ્યવસ્થા કરવા વાળા મેનેજર છે, વ્યવસ્થાપક છે એ તો. હવે લોકોને બહુ આનંદ થાય છે કે આવા સુંદર લોકો આ જાનમાં આવ્યા છે. તો આપણા પાર્વતીએ, અમારી દીકરીએ આટલું બધું તપ કર્યું છે સુંદર પતિની પ્રાપ્તિના માટે, એનો વર કેવો સુંદર હશે. બહુ આનંદ લોકોને થાય છે. ધીમે ધીમે બધા હવે એક કરીને એક બધાનું સ્વાગત થાય, અને એ લોકો હવે ધીમે ધીમે જ્યારે નગરીમાં એકદમ પ્રવેશ કરે છે. હવે તો શું વર્ણન કરવું, હિમાચલની મહિલાઓ બહુ સુંદર ગાન કરે છે, બહુ આનંદ છે. આપણે પણ હવે આ લગ્ન પ્રસંગમાં પ્રવેશ કરીએ. આથી પહેલા આઈએ 2 મિનિટના માટે અમે હરિનામનો આશ્રય કરીએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, ભાવથી ગાઓ. સંતો પધાર્યા છે, આદેશ બાપજી પધારો, આપનું સ્વાગત છે. હર હર ભોલે, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, શિવ 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 નમઃ શિવાય, હર હર
શિવની જાન હિમાચલ નગરીમાં પ્રવેશ કરે છે. સ્વાગત માટે જે લોકો આવ્યા છે, એક પછી એક જ્યારે સવારી આગળ આવી, વિષ્ણુની સવારી, બ્રહ્માજીની સવારી, ઇન્દ્રાદિક દેવો, અને છેલ્લે જ્યારે શિવજી પોતાના સમાજની સાથે આગળ આવે છે, અને જ્યારે શિવના દર્શન લોકોને થયા, એકદમ અચંબિત થઈ ગયા. થોડા મોટા લોકો જે હતા એ તો થોડુંક ધૈર્ય રાખ્યું, પણ નાના નાના બાળકો ભૂત પ્રેત પિશાચોને જોઈ એકદમ એવા ભયભીત થયા, દોડી પડ્યા, પોતપોતાના ઘરોની અંદર જઈને એકદમ કિબાડ બંધ કરીને, બારણાઓ બંધ કરીને માત પિતાને કહે કે ભીતર આવો, દ્વાર બંધ કરો, પોતાને બચાવો. બાળકો નાના નાના ભયભીત થયા છે. માત પિતા પૂછે છે, અરે બેટા શું છે, તમે શું કામ એમ આટલી બીકમાં છો? બાળકો કહે, માત પિતા બીજા પ્રશ્નો ના કરો, તમે માત્ર આ દ્વાર બંધ કરીને ભીતર થઈ જાઓ. કે છે શું? બાળકો કહે કે એકદમ વરરાજો નથી આવ્યો, કે તો કે યમરાજનો દૂત લાગે છે. અરે તમે શું કહો છો? કે નહીં નહીં, હવે તમે ભીતર આવી જાઓ. ભૂત પ્રેત પિશાચ અને બધા જે લોકોનો ઠેકાનો શમશાનમાં છે, એ બધા તો નગરમાં ફરે છે. અરે અમને હવે એમ લાગે છે, બાળકો કહે કે જે શમશાનવાસી છે એ નગરમાં પહોંચી ગયા, અને લાગે છે હવે અમારો વારો શમશાનમાં જવાનો લાગે છે. એકદમ બધા ભયભીત છે. મહારાણી મેના સુંદર સ્વર્ણ થાળમાં આરતી સજાવી છે, અને પરિચ્છન માટે એકદમ આરતી કરવા માટે હિમાચલની મહિલાઓના ઝુંડની સાથે મહારાણી મૈના એકદમ શિવજીની આરતી ઉતારવા માટે એકદમ બહાર નીકળ્યા છે ભવનથી. સમક્ષ આવ્યા, અને જ્યારે આરતી કરવાનો પ્રસંગ આવ્યો, શિવજી પર એકદમ મૈનાની દૃષ્ટિ ગઈ, અને હાથમાં જે સુંદર સ્વર્ણ થાળ આરતીનો સજાવ્યો હતો, એ થાળ હાથમાંથી પડી ગયો. મૈના હેરાન થઈ ગયા. હવે અમુક લોકો અહીં વિચાર કરે છે કે આ મંગલ પ્રસંગ છે, એ મંગલ પ્રસંગની અંદર જો હાથમાંથી આરતીનો થાળ પડી જાય તો આ તો અપશકુન ગણાય. આ થાળ કેમ પડ્યો? આ તો અપશકન થયું. પણ અમુક સંતોએ બહુ સુંદર અર્થ કર્યો છે. અમુક સંતો કહે કે આ થાળ હાથમાંથી પડ્યો નહોતો, આ થાળ જે હતો મૈનાજીએ પોતે જ નીચે રાખી મૂક્યો હતો. મૈનાને જ્યારે મૈના શિવજીના સમક્ષ આવ્યા, તો મૈનાને શિવજીના ભાલમાં જ્યારે દૃષ્ટિ ગઈ, તો મૈનાને શિવજીના બીજા શરીરમાં જે શૃંગાર હતો, બીજા કોઈ પ્રકારના દર્શન થયા જ નથી. માત્ર મુખ કમલ પર દૃષ્ટિ ગઈ, અને જ્યારે મુખ કમળ પર શિવજીના ભાલમાં બાલચંદ્રને જોયો, એકદમ મૈનાને એમ થયું કે જેના ભાલમાં બાલચંદ્ર સોહે છે, હવે એની આગળ આ મારી આ આરતીની શું કિંમત છે? એવું સુંદર સ્વરૂપ છે શિવનું, કોણ વર્ણન કરે? કારણ કોઈ હોય. મૈનાને જ્યારે એકદમ એક દૃષ્ટિ કરી, બીજી દૃષ્ટિ થઈ, અને શિવના સ્વરૂપને હવે ઠીકથી જોયા છે. કંઠમાં સર્પ દેખાય છે, યજ્ઞોપવીતની જગ્યાએ પણ સાપ છે, કટી ભાગમાં માત્ર એક મૃગચર્મ લપેટી છે. આવો એકદમ વેશ છે. મૈનાની આંખમાંથી અશ્રુની ધારા પડવા લાગી. વિચારવા લાગી, વિધાતાએ આ શું કર્યું? વૃદ્ધ અવસ્થામાં અમારા ઘરે દીકરીનું જન્મ થયું હતું. મારી દીકરીએ આટલું તપ કર્યું સુંદર વરની પ્રાપ્તિ માટે, અને આવો ભોળો આવો વર મારી દીકરીને મળશે, આવા વરની સાથે મારી દીકરીનું લગ્ન થશે. એકદમ મૈનાજી બહુ દુઃખિત થયા છે. વળીને ભવનમાં આવે છે. પોતાની દીકરી
પાર્વતીને ખોળામાં લઈને બહુ રડ્યા છે, બહુ દુઃખ મનાવે છે. બેટા, ભલે ને હું તને ખોળામાં લઈને સાગરમાં પડી જઈશ, પર આવા વરની સાથે તારું લગ્ન ન થવાતું. આ વિધાતાએ શું કર્યું? અમે નારદજીનું શું બિગાડ્યું હતું? નારદજીએ આવી સૂચના આપી હતી કે તમારી દીકરી લગ્ન કરે તો સુંદર વરણી અને પ્રાપ્તિ થશે. અમે નારદનું શું બગાડ્યું હતું? મેનાને બહુ દુઃખ થયો છે. એ ટાઈમે પાર્વતીજી આખેર સાક્ષાત જગદંબા છે. માનો હાથ પકડી માને સમજાવે છે, માં તું એક વાત બતા, તારામાં આવી કોઈ તાકાત છે કે તું વિધાતાને રેખને મેટી શકે? મારા નસીબમાં જે હશે માઈ થવાનું જ છે. વિધાતાના રેખને કોઈ આજ સુધી મટાડી શક્યું નથી. જે જેના ભાગ્યમાં લખ્યું છે એ થાય જ છે. એટલે તું શું કામ આવો પશ્ચાતાપ કરે છે? પાર્વતીજી મેનાને સમજાવે છે. મેના હિમાચલ બહુ દુઃખી છે. હિમાચલ વાસીઓને એમ થયું અમારી પાર્વતીએ આટલું સુંદર તપ કર્યું હતું, પણ એના તપનો આવો પરિણામ કોઈએ વિચાર્યું નહોતું. બધાને દુઃખ થયો. અને ઠીક એ જ સમયે દેવઋષિ નારદજી અંતર્યામી છે, ત્રિલોકીમાં એમનું આવાગમન થાય છે. દેવઋષિ નારદજીને એમ થયું કે મેના અને હિમાચલને બહુ દુઃખ અને મોહ થયો છે. કેમ કે અજ્ઞાનતામાં હિમાચલ અને મેના વિચારતા નથી. એમને ખબર નથી કે એમના ઘરમાં જે પુત્રીએ જન્મ લીધો છે આ પુત્રી સાધારણ નથી. આ સાક્ષાત જગદંબા છે, શિવની શક્તિ છે. નારદજીને એમ થયું કે મારા પ્રતિ હિમાચલ અને મેનાના મનમાં બહુ રોષ હશે. કેમ કે તપ કરવા મેં જ સૂચન કર્યું હતું, પણ મારી ફરજ છે, આખિર સાધુનો ધર્મ છે. કોઈને પણ અજ્ઞાનતામાં કોઈ જીવ પડી જાય એની અજ્ઞાનતા દૂર કરવી સાધુનો, મહાપુરુષનો ધર્મ છે. એટલે દેવ ઋષિ નારદજી સપ્ત ઋષિઓની સાથે હિમાચલ મેનાના ભવનમાં પ્રવેશ કરે છે. મુખ્ય દ્વાર પર જ્યારે ઋષિઓ આવ્યા છે, હિમાચલના અમુક વાસીઓ દેવઋષિ નારદજીને કહેવા લાગ્યા, મહારાજ હવે ભીતર જવાનો કોઈ અર્થ નથી. આ તમારા લીધે જ આટલી બધી ઉપાધિ આપણા નગરમાં આવી છે. કેમ કે જે લોકોને શમશાનમાં વાસ હોવો જોઈએ, જે લોકોનો, એ લોકો આજે આપણા નગરમાં જે ફરે છે, ભૂત પ્રેત પિશાચ, એ તમારા લીધે છે. કેમ કે તમે જ પાર્વતીને તપ કરવાની સૂચના કરી કે દિવ્ય વર મળશે, શિવ પ્રાપ્ત થશે, અને આ તમારા લીધે બધી દશા છે. હવે કોઈ ભીતર કોઈ વિશેષ સન્માન કરે એવું નથી મહારાજ. નારદજીને એમ થયું કે હું જ્યારે પણ હિમાચલના ભવનમાં આવતો હતો, હિમાચલ મારું કેટલું સન્માન કરે, અને આજે અપમાનના ભયથી જો હું આજે દ્વારથી જ પાછો વળી જાઉં તો એ તો સાધુનો ધર્મ નથી. સપ્ત ઋષિઓની સાથે હિમાચલના ભવનમાં દેવઋષિ નારદજીનું આગમન થાય છે. હિમાચલ નારદજીને થોડુંક સન્માન કર્યું, આદરથી ઋષિઓને એકદમ આસન આપ્યું, થોડી પ્રેમથી પૂજા કરી. દેવ ઋષિ નારદજી હિમાચલ અને મેનાને સમજાવે છે. મેનાને દેવ ઋષિએ એક જ વાત કહી, દેવી હું જાણું છું તમારા મનમાં મારા પ્રતિ બહુ રોષ છે, પણ તમે નથી જાણતા કે તમારા ઘરમાં જે દીકરીનું જન્મ થયું છે આ દીકરી કઈ સાધારણ દીકરી નથી. બધી કથા સંભળાવી. આ દીકરી ગત જન્મમાં દક્ષની પુત્રી સતી હતી. શિવજીની સાથે જ એનું લગ્ન થયું હતું. એક વખત ભગવાન રામ પ્રતિ થોડી શંકા કરી અને ભૂલ કરી. તે ભૂલના લીધે શિવજીએ આનો ત્યાગ કર્યો અને સતી પિતાના યજ્ઞમાં જઈને ભસ્મ થઈ ગઈ. છેલ્લી અવસ્થામાં સતીએ પોતાના હૃદયમાં શિવજીના ચરણોને ધારણ કરી જન્મ જન્મ શિવની પ્રાપ્તિ થાય એવી ભાવના કરીને શરીરનો, દેહનો ત્યાગ કર્યો હતો.
એ જ વાસનાને લીધે એ જ સતી જે શિવની શક્તિ છે, આ શિવની શક્તિ જ તમારા ઘરમાં પાર્વતી રૂપમાં જન્મ લઈને આવી છે. એ સાધારણ નથી. તમે એને માત્ર પુત્રી ના માનો, આ જગતની માતા છે, આ શિવની શક્તિ છે. શિવ સિવાય આને કોઈ પરણી ન શકે. એકદમ જ્યારે નારદજીએ મેના અને એકદમ હિમાચલને સુંદર ઉપદેશ આપ્યો, હવે જ્ઞાન થયું કે હો, અમારી બહુ ભૂલ છે. અમે પાર્વતીને પોતાની જ માત્ર સાધારણ દીકરી માનીને બેઠા હતા. આ તો સાક્ષાત જગદંબા છે, આ તો શિવની શક્તિ છે. હવે બોધ થયો છે. અને ખરેખર મારા ભાઈ બહેન, સંત સિવાય જીવને કોણ બોધ કરાવે? પાર્વતી સાક્ષાત શક્તિ છે, જગદંબા છે, અને હિમાચલના ભીતર જ છે, ભવનમાં છે, છતાં જ્ઞાન નથી કે આ પરમાત્માની શક્તિ છે. નારદજી આવ્યા ત્યારે જ્ઞાન થયું કે પાર્વતી સાધારણ નથી, આ સાક્ષાત જગદંબા શક્તિ છે. એનો અર્થ આ છે કે જીવનમાં જ્યાં સુધી કોઈ મહાપુરુષનો સંગ પ્રાપ્ત ના થાય, જ્યાં સુધી કોઈ નારદ જેવા સદગુરુની શરણ ના મળે, ત્યાં સુધી જીવને જ્ઞાન નથી થતું. શિવ તત્વ તો દ્વાર પર જ છે. આજે હિમાચલના ભવનના દ્વાર પર શિવ ઊભા છે અને ભીતર શક્તિ પાર્વતી વિરાજમાન છે, પર જ્ઞાન નથી, એટલે અજ્ઞાનમાં ડૂબ્યા છે. નારદજી આવ્યા અને જ્ઞાન કરાયું. સત્સંગના માધ્યમથી શક્તિનું અને શિવનું જ્ઞાન થાય છે. સંત કૃપા વિના, સદગુરુ કૃપા વિના પરમાત્માનો અનુભવ થતો નથી, આત્મ સાક્ષાત્કાર થતો નથી, શક્તિનો અનુભવ થતો નથી. સત્સંગ જ માત્ર એક એવી અવસ્થા છે જે જીવને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. નારદજીએ સુંદર ઉપદેશ કર્યો. જે હિમાચલ અને મેના દુઃખમાં ડૂબ્યા હતા, જ્યારે જ્ઞાન થયું કે આ તો સાક્ષાત જગદંબા છે, હવે મનમાં બહુ આનંદ થાય છે. હવે તો હિમાચલ તરત જ ભવનથી બહાર નીકળીને પોતાના સમાજને એકદમ ભેગા કરી બધાને કહે કે તમે જે જાનમાં બધા દેવો, બધા લોકો જે જોડાના છે, એ લોકોનું સન્માન કરવાનું શરૂ કરો. એકદમ જનવાસામાં સુંદર વ્યવસ્થા કરો. અને હિમાચલની મહિલાઓને જ્યારે સમાચાર મળ્યા કે આ તો સાક્ષાત જગદંબા હિમાચલના ઘરે પ્રગટ્યા છે, આવું જ્યારે જ્ઞાન થયું, હવે તો આનંદમાં ડૂબ્યા છે. બધા એકદમ જય જયકાર કરે છે, મંગલ ગીત ગાય છે. કોણ વર્ણન કરે? અમે પણ બે લીટીઓ શિવની બરાત, શિવનું લગ્ન થાય છે, બે લીટીઓ ગાઈ લઈએ. ગૌરી તેરો પરમ ભાગ, ગૌરી તેરો ગૌરી તેરો પરમ ભાગ, ગૌરી તેરો ગૌરી તેરો પરમ ભાગ, ગૌરી શંભુવર પાએ, શંભુવર પાએ, શંભુવર પાએ, શંભુવર પાએ. આજ તો हमारे द्वार, आज तो हमारे द्वार, आज तो हमारे द्वार, आज तो हमारे द्वार. भोलेनाथ
शंभुवर पाए, शंभुवर पाए, शंभुवर पाए, शंभुवर पाए। आज तो हमारे द्वार, आज तो हमारे द्वार, आज तो हमारे द्वार, आज तो हमारे द्वार। सब घट मेरा साइया, खाली घट नहीं कोई, बलिहारी वा घट की, जा घट पर घट होई। सब घट मेरा साइया, यहाँ खाली घट नहीं कोई, बलिहारी वा घट की, जा घट पर घट हो।